જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12માં પી વિભાગ ચેપ્ટરની આપણે ચર્ચા કરતા હતા અને એના અમુક કન્સેપ્ટને આપણે અત્યારે નથી કન્ટિન્યુ કરતા. એની જગ્યાએ આજે આપણે એક નવા યુનિટ તરફ જવા જઈ રહ્યા છીએ. ખૂબ જ રસપ્રદ યુનિટ છે, બહુ જ સરળ યુનિટ. બરોબર. યુનિટ નંબર 5 એટલે કે ચેપ્ટર નંબર 5, યુનિટ 5 સરફેસ કેમિસ્ટ્રી એટલે કે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન. સામાન્ય રીતે પૃષ્ઠ એટલે શું થાય? તો સામાન્ય ભાષામાં આપણે આવો શબ્દ વાપરીએ, સપાટી. સપાટી સાથે સંકળાયેલું છે આ વિજ્ઞાન, એનો આપણે અભ્યાસ કરવાના છીએ. બરાબર ને? ઘણા બધા પ્રશ્નોના જવાબ આપણને આની ઉપરથી પ્રાપ્ત થશે. પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન કોની સાથે સંકળાયેલું છે? તો કે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન છે એ બે બાબતો સાથે સંકળાયેલું છે. પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન સપાટી અથવા, એક તો સપાટી એટલે પૃષ્ઠ થયું, અથવા અંતરાપૃષ્ઠ અંતરાપૃષ્ઠ પર થતી ઘટનાઓ સાથે સંકળાયેલું છે. પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન સપાટી અથવા અંતરાપૃષ્ઠ પર થતી ઘટનાઓ સાથે શું છે ભાઈ? સંકળાયેલું છે. અંતરાપૃષ્ઠ એટલે શું? બરોબર. અંતરાપૃષ્ઠ કોને કહેવાય? તો ધારો કે આ પેન છે, આ પેન કોના સંપર્કમાં રહેલી છે? તો કે વાયુના. તો વાયુ અને આ પેનની સપાટી જ્યાં ટચ થતી છે, એકબીજાના સંપર્કમાં છે, બરોબર, એને આપણે શું કહીશું? અંતરાપૃષ્ઠ કહીએ છીએ. તો પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન સપાટી અને અંતરાપૃષ્ઠ, બરોબર, એની ઉપર થતી ઘટનાઓનો સાથે સંકળાયેલું છે. હવે આપણે અંતરાપૃષ્ઠ છે એ ખરેખર શું છે એનું મેં ઉદાહરણ પણ તમને આપ્યું. બરોબર. અંતરાપૃષ્ઠ એટલે શું? હાવ સામાન્ય ભાષામાં કે જથ્થામય કલા. કલા એટલે અવસ્થા, ભૌતિક અવસ્થા, ઘન, પ્રવાહી અને વાયુ. જથ્થામય કલા ને જુદી પાડતી સપાટી. જથ્થામય કલા હોય એને છૂટી પાડતી સપાટી. ધારો કે આ બે છે, બરોબર, આ પેન અને આ ડસ્ટર. તો આ ડસ્ટર ને પેન એકબીજાના સંપર્કમાં છે, પણ એ ડસ્ટરની કઈ સપાટી અને પેનની સપાટી જે એકબીજાને શું કરે છે? અલગ પાડે છે, જેનાથી જોડાયેલું છે. તો ડસ્ટરની પૃષ્ઠ એટલે કે સપાટી અને પેનની સપાટી, બરોબર, એ બેયની વચ્ચે અંતરાપૃષ્ઠ આવેલું છે, આપણે એવું કહી શકીએ અહીંયા. તો જથ્થામય કલાને જુદી પાડતી સપાટીને આડી લીટી અથવા ઊભી લીટી વડે
દર્શાવાય છે, કાં તો તમે આડી લીટી વડે દર્શાવશો, કાં શેના વડે દર્શાવશો? ઊભી લીટી વડે દર્શાવશો. ઓકે, ફોર એક્ઝામ્પલ અહીંયા જુઓ, ઘન, ઊભી લીટી વાયુ. એટલે આનો અર્થ એવો થયો કે ઘન અને વાયુ એકબીજાના સંપર્કમાં છે, પણ વચ્ચે શું રહેલું છે? અંતરાપૃષ્ઠ. એટલે ઘનની સપાટી અને વાયુની સપાટી એકબીજા સાથે જોડાયેલું તો છે જ, બરોબર. અથવા આમ ન લખો કેમ લખી શકો? ઘન વાયુ. આવી જ રીતે આપણે પ્રવાહી અને ઘન વચ્ચે અંતરાપૃષ્ઠ હોય, અથવા આપણે આમે લખીએ પ્રવાહી ઊભી લીટી ઘન. ત્રીજી કઈ શક્યતા? તો કે પ્રવાહી અને વાયુ અથવા પ્રવાહી ઊભી લીટી વાયુ. એટલે ટૂંકમાં આડી લીટી અને ઊભી લીટી શું બતાવે છે? વચ્ચે શું રહેલું છે? અંતરાપૃષ્ઠ રહેલું છે, બરોબર. અંદરનું પૃષ્ઠ, બરોબર. આ ધારો કે આ બે હથેળી છે, એક ઘન છે ને એક પ્રવાહી છે. આ બે છે જ્યાંથી જોઈન્ટ છે, બરોબર, એ એક શું છે? અંતરાપૃષ્ઠ છે, અંદરનું પૃષ્ઠ છે, આપણે એવું કહી શકીએ. ક્લિયર? તો હવે અહીંયા ક્યાં અંતરાપૃષ્ઠ જોવા ન મળે? તો કે વાયુઓ એકબીજામાં સંપૂર્ણપણે શું થઈ જાય છે ભાઈ? મિશ્ર થઈ જાય છે, બરોબર. વાયુના અણુઓ એકબીજામાં સંપૂર્ણપણે મિશ્ર થઈ જતા હોવાથી, સંપૂર્ણપણે મિશ્ર થઈ જતા હોવાથી તેમની વચ્ચે અંતરાપૃષ્ઠ મળતું નથી. તો શેમાં અંતરાપૃષ્ઠ મળતું નથી? તો કે વાયુઓ છે, બરોબર, એકબીજામાં મિશ્ર થઈ જતા હોવાથી તેમની વચ્ચે આપણને અંતરાપૃષ્ઠ મળશે નહીં. ક્લિયર? ત્યારબાદ આગળ વધીએ આપણે. અંતરાપૃષ્ઠ શું છે ભાઈ? તો અંતરાપૃષ્ઠની લાક્ષણિકતા, અંતરાપૃષ્ઠની લાક્ષણિકતા અંતરાપૃષ્ઠની લાક્ષણિકતા શું છે? તો કે અંતરાપૃષ્ઠ છે એ અમુક અણુઓ છે, બરોબર, અમુક અણુઓની જાડાઈ ધરાવતું હોય છે. અંતરાપૃષ્ઠ સામાન્ય રીતે કેટલાક અણુઓની જાડાઈ ધરાવે છે. ત્યારબાદ તે આ જે અણુઓ છે, બરોબર, એના કદ પર તેનું ક્ષેત્રફળ આધાર રાખે છે, બરોબર. અંતરાપૃષ્ઠનું ક્ષેત્રફળ અણુઓના કદ ઉપર, જેમ અણુઓ મોટા તેમ ક્ષેત્રફળ છે એનો વધારો, બરોબર. તો આ બાબત પણ ખાસ અગત્યની છે અંતરાપૃષ્ઠ માટે, કે અંતરાપૃષ્ઠ સામાન્ય રીતે અંતરાપૃષ્ઠનું ક્ષેત્રફળ સામાન્ય રીતે આવી રીતે આપણે લખશું. ક્ષેત્રફળ સામાન્ય રીતે
અણુઓ ના કદ પર આધાર રાખે છે. અણુઓના કદ પર આધાર રાખશે. અને ઘણી બધી એવી પ્રક્રિયાઓ છે જે પૃષ્ઠ રસાયણને સાંકળતી, પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનની સાથે સંકળાયેલી અમુક પ્રક્રિયાઓ છે, બરોબર, જે આપણને ખબર છે છતાં આપણને ઓળખી નથી શકતા. એના ઉદાહરણ તો પૃષ્ઠ રસાયણ, પૃષ્ઠ ઘટનાને સાંકળતી કેટલીક ઘટનાઓ, પૃષ્ઠ ઘટનાના ઉદાહરણોની આપણે ચર્ચા કરશું. ચાલો, લોખંડને કાટ લાગવાની પ્રક્રિયા. લોખંડને કાટ લાગવાની પ્રક્રિયા એટલે કે ક્ષારણ એ પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનનું ઉદાહરણ છે, કારણ કે લોખંડની સપાટી ઉપર આ પ્રક્રિયા થાય છે, બરોબર, એટલે પૃષ્ઠ ઘટના કહી શકીએ. ત્યારબાદ વિદ્યુત ધ્રુવો પર થતી પ્રક્રિયા. વિદ્યુત ધ્રુવો એટલે આપણે 10મા ધોરણમાં ભણી ગયા હતા. વિદ્યુત વિભાજન કોષ, એનોડ અને કેથોડ ઉપર થતી પ્રક્રિયા એટલે કે વિદ્યુત ધ્રુવો પર થતી પ્રક્રિયા. ત્યારબાદ દરિયાનું પાણીમાંથી મીઠું મેળવવાની પ્રક્રિયા એટલે ખાસ કરીને આને આપણે કહીએ સ્ફટિકીકરણ, બરોબર. ચોથું છે ખાસ ઉદાહરણ છે વિષમાંગ ઉદ્દીપન, જે આપણે આ ચેપ્ટરમાં ભણવાના છીએ વિષમાંગ ઉદ્દીપન વિશે. અને વિલયન, આની પણ આપણે ચેપ્ટરમાં આગળ ચર્ચા કરવાના છીએ, 2 મુદ્દાઓની. તો આ આટલા મુદ્દાઓ છે પૃષ્ઠ ઘટનાને સાંકળે છે. હવે ભાઈ, તમારે શુદ્ધ પૃષ્ઠ સપાટી મેળવવી હોય તો, એનો અભ્યાસ કરવો હોય તો તમારે કોઈ પણ સપાટીનું શું કરવું પડે, બરોબર? કોઈ પણ સપાટીનો અભ્યાસ કરવો હોય તો પહેલાં તો સપાટી ખરેખર સ્વચ્છ હોવી જોઈએ, બરોબર. અને ધાતુઓની સપાટી સ્વચ્છ પ્રાપ્ત કરવી હોય તો 10⁻8 થી 10⁻9 જેટલું ઉચ્ચ શૂન્ય અવકાશ હેઠળ આપણે ધાતુની સ્વચ્છ સપાટી પ્રાપ્ત કરી શકીએ છીએ. આથી સ્વચ્છ સપાટીવાળા ઘન પદાર્થોને આપણે ક્યાં રાખશું, તો કે શૂન્ય અવકાશમાં રાખશું, બરોબર. તો જ આપણે, નહીતર તો એની ઉપર ઓક્સિજનના અણુઓ અને નાઇટ્રોજનના અણુઓ ગોઠવાઈ જાય એટલે આપણને સ્વચ્છ સપાટી પ્રાપ્ત કરી શકાતી નથી. અને આ ચેપ્ટરમાં આ બધા મુદ્દાઓનો આપણે અભ્યાસ કરવાના છે. તો આ હતી ખાલી પ્રસ્તાવના, જેની આપણે ચર્ચા કરી. પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન વિશે થોડી ઘણી માહિતી મેળવી. પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન એટલે શું, તો કે સપાટી અથવા અંતરાપૃષ્ઠ પર થતી ઘટનાઓ સાથે સંકળાયેલું હોય છે. બીજી બાબત, જથ્થામય કલાને જુદી પાડતી સપાટીને કઈ રીતે આડી લીટી અથવા ઊભી લીટી વડે દર્શાવાય છે. વાયુના અણુઓ એકબીજામાં, એટલે આ અંતરાપૃષ્ઠને બતાવજો, ઘન વાયુ એટલે વચ્ચે ઊભી લીટી એટલે એની વચ્ચે અંતરાપૃષ્ઠ રહેલું છે એવું બતાવે છે. ઓકે, વાયુના અણુ એકબીજામાં ભળી જતા હોવાથી અંતરાપૃષ્ઠ મળતું નથી. ઓકે, ત્યારબાદ અંતરાપૃષ્ઠની લાક્ષણિકતા, તો કે સામાન્ય રીતે કેટલાક અણુઓની શું હોય છે, જાડાઈ ધરાવે છે. અંતરાપૃષ્ઠનું ક્ષેત્રફળ સામાન્ય રીતે અણુઓના કદ પર આધાર રાખે છે. પૃષ્ઠ ઘટનાના કેટલાક ઉદાહરણો લીધા આપણે. અને હવે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનની આપણે વ્યાખ્યા જોવા જઈ રહ્યા છીએ, ડેફિનેશન. પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન કોને કહેવાય, બરોબર? હાવ સરળ વ્યાખ્યા છે, બહુ જ ઇઝી, એ પણ ભણીએ આપણે. કે ભાઈ, 2 જથ્થામય કલાઓને અલગ કરતી હદ રેખા અથવા સીમા અથવા બાઉન્ડ્રી અંગેના રસાયણ વિજ્ઞાનના અભ્યાસને
પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન કહે છે. બે જથ્થામય કલાઓને અલગ કરતી હદ અથવા રેખા અંગેનો રસાયણ વિજ્ઞાનનો જે અભ્યાસ એને આપણે શું કહીએ છીએ? પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન કહે છે. ઓકે, તો આ હતી પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનની વ્યાખ્યા. ચાલો બીજો ખાસ મુદ્દો કે સ્વચ્છ પૃષ્ઠ મેળવવાની પ્રક્રિયા. સ્વચ્છ સપાટી કઈ રીતે મળે? તો કે ભાઈ ધાતુઓની સ્વચ્છ સપાટી, ધાતુઓની સ્વચ્છ સપાટી પ્રાપ્ત કરવા માટે 10⁻8 થી 10⁻9 પાસ્કલ જેટલું ઉચ્ચ શૂન્ય અવકાશ કરવો પડે. શૂન્ય અવકાશ એટલે શું? જ્યાં હવા નથી, આપણે એવો અર્થ કરીએ છીએ. બરોબર, ધારો કે આ એક પાત્ર છે, આ પાત્રની અંદર અહીંયા ધાતુ છે, તો આ ધાતુની મારે સ્વચ્છ સપાટી મેળવવી હોય તો અહીંથી બધા જ વાયુને મારે દૂર કરવો પડે અને 10⁻9 થી 10⁻8 પાસ્કલ જેટલું દબાણ લાગે એટલો શૂન્ય અવકાશ પ્રાપ્ત કરી લઉં, ત્યારે મને અહીંયા ધાતુની કેવી સપાટી મળશે? મને સ્વચ્છ સપાટી મળશે. ઓકે, જો આને ખુલ્લું રાખ્યું હોય તો શું થાય? તો કે હવામાં નાઇટ્રોજન ને કોણ છે? ઓક્સિજન. હવાનો નાઇટ્રોજન ને ઓક્સિજન આ સપાટી ઉપર ગોઠવાઈ જાય એટલે મને સ્વચ્છ સપાટી પ્રાપ્ત થવાની નથી. અને હવે આપણું યુનિટ છે પ્રસ્તાવના પૂર્ણ કર્યા બાદ, પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનની વાત કર્યા બાદ આજે આપણે ભણવાના છીએ અધિશોષણ વિશે થોડીક માહિતી મેળવીએ. અધિશોષણ. અધિશોષણ સમજતા પહેલા કેટલાક બીજા શબ્દો સમજવો પડે. અધિશોષક અને અધિશોષિત. બરોબર, એને સમજવા માટે અહીંયા હું એક પાત્ર લઉં. ચલો, આ પાત્રની અંદર રંગીન પાણી છે. ખાલી ઉદાહરણ લઈએ છીએ આપણે અત્યારે. બરોબર, એનું ઉદાહરણ દ્વારા સમજીએ. રંગીન પાણી છે. હવે આ પાત્રમાં હું એક ટુકડો નાખું છું કોલસાનો. આ શું છે ભાઈ? કોલસાનો ટુકડો નાખ્યો. બરોબર, હવે આ બે પરિસ્થિતિ છે. ચલો, શરૂઆતની પરિસ્થિતિ અને અંતિમ પરિસ્થિતિ, એને સમજવાનો પ્રયત્ન કરશું. શરૂઆતની પરિસ્થિતિમાં રંગીન પાણીની તીવ્રતા વધારે હતી, એટલે વધારે રંગીન દેખાતું હતું. જેમ જેમ સમય જાતો જાય છે તેમ તેમ શું થાય છે કે આ કોલસાઓ છે એની સપાટી પર રંગીન કણો છે એ ગોઠવાતા જાય છે. એટલે થયું શું કે થોડા સમય પછી જ્યારે જોવામાં આવ્યું ત્યારે રંગીન પાણીની તીવ્રતા ઘટતી જાય છે. શરૂઆતમાં રંગીન પાણીની તીવ્રતા વધતી જતી હતી, પછી રંગીન પાણીની તીવ્રતામાં શું થતું હતું? ઘટાડો થતો હતો. રંગીન પાણીની તીવ્રતા ઘટતી ગઈ. તો આ જે ઘટના છે, બરોબર, એમાં શું થયું હતું કે કોલસાની સપાટી પર રંગીન અણુઓ છે એનું શોષણ થયું.
આ જે ઘટના બની, આ ઘટનાને શું કહેવાય? અધિશોષણ કહેવાય. કોલસાની સપાટી પર રંગીન અણુઓનું શોષણ થવાની ક્રિયા એને આપણે શું કહીશું? અધિશોષણ કહીએ છીએ. ઓકે. ત્યારબાદ બીજી બાબત, અધિશોષક કોને કહેવાય? તો કે જે પદાર્થ વડે અધિશોષણ થાય, જે પદાર્થ વડે અધિશોષણ થાય તેને અધિશોષક કહેવાય. તો કયા પદાર્થ વડે? તો કે કોલસા વડે. તો કોલસો શું થયો? અધિશોષક. અધિશોષિત એટલે શું? તો કે સામાન્ય ભાષામાં હું કહું છું, આપણે ટેક્સ્ટબુકની વ્યાખ્યા પ્રમાણે જોઈશું, જે પદાર્થ નું અધિશોષણ થાય તેને અધિશોષિત કહેવાય. તો કોનું અધિશોષણ થયું? તો કે ભાઈ રંગીન અણુનું. બરોબર. તો એ અધિશોષિત કહેવાય. અધિશોષક તો કે જે પદાર્થનું અધિશોષણ થયું એ. ઓકે. તો આ હતી અધિશોષણની ડેફિનેશન, વ્યાખ્યા આપણે ઉદાહરણ દ્વારા જોઈ. હજી આપણે વ્યવસ્થિત રીતે આવતા ક્લાસની અંદર પાછી તેની આપણે ચર્ચાઓ કરશું. ઓકે.